એવરીવન, સો જે લોકો મારી જેમ YouTube સ્ટાર્ટ કરવા માંગતા હો પણ મારા માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન્સ રહેતા હશે કે કેવી રીતના સ્ટાર્ટ કરીએ, એડિટિંગ્સ કેવી રીતના કરીએ, કયો ફોન સારો રહેશે, અને પહેલી સૌથી મેઇન વસ્તુ એ છે કે યાર અમારી સાથે કોઈ હેલ્પ કરવાવાળું નથી, વિડીયો શૂટિંગ્સવાળું કોઈ નથી, અને કયા કન્ટેન્ટ બનાવીએ અને આવા કંઈ કન્ટેન્ટ બનાવીશું તો લોકો જોવાનું પસંદ કરશે કે નહીં. સેમ આ જ બધા ક્વેશ્ચનો સાથે મેં મારો યુટ્યુબનો ફર્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલી વસ્તુ એ કે તમે મને જોઈ હશે ઇન્સ્ટાગ્રામ પર મારા 9000 ફોલોવર્સ છે એન્ડ હું ઇન્સ્ટાગ્રામ પર ઓલરેડી એક્ટિવ છું, બટ એમાં મારા લોકલ માર્કેટ્સ ને એ બધી વસ્તુ હોય છે. પણ હવે મારે યુટ્યુબમાં તમને બધાને ખબર છે કે યુટ્યુબ સૌથી બેસ્ટ છે. જો તમે એક સારી અર્નિંગ, એક સ્ટેબલ ઇન્કમ ઈચ્છતા હોવ તો યુટ્યુબ બેસ્ટ છે. એન્ડ તો મેં પણ યુટ્યુબ પર કામ સ્ટાર્ટ કરી દીધું છે, લાઈક મારા ડેલી વ્લોગ્સથી લઈને લોકલ માર્કેટ્સ બધી જ વસ્તુ. મતલબ કે અહીંયાથી તમને આ ફર્સ્ટ જ વ્લોગ્સથી અમારી સ્ટાર્ટિંગની ફર્સ્ટ ડેની જર્ની કેવી રહી છે અને કેવી રીતના અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, માઇન્ડમાં કેટલા બધા થોટ્સ લઈને ચાલે છે કે શું થશે, શું નહીં, શું લઈએ, ટ્રાયપોડ નથી, સારો એવો ફોન નથી, થોબરાના ઠેકાના નથી, રાઈટ. સો કંઈ નહીં, તો મેં તો સ્ટાર્ટ કરી દીધું છે. મારા ફર્સ્ટ ડે વ્લોગ છે આયરો અને ફૂલ ડિટેલ સાથે આમાં બતાવીશ. કોઈ વધારે અંદર ફિલ્ટર એડ નહીં હોય, જે હશે રિયાલિટી બતાવીશ. શું પ્રોબ્લેમ આવે છે એને આપણે કેવી રીતના ફેસ કરીશું. સ્ટાર્ટિંગનો કદાચ આ વિડીયો હશે જે કદાચ 50 લોકોએ પણ નહીં જોયો હોય તોય કંઈ વાંધો નથી, કદાચ ફેમસ થઈ જશું તો એ જ વિડીયો કરોડો લોકો જોશે. તો એ જ મોટિવેશન સાથે મેં મારો મેકઅપ સ્ટાર્ટ કરું છું, કેમ કે આ થોબરાને સુધારવાનો પણ જરૂરી છે. તો પહેલાં તો હું મારા થોબરાને થોડું સજાવવા માટે થોડી ઘણી બધી ક્રીમો યુઝ કરું છું. તો જો આ મેં તમને લોકોને સ્પેશિયલી કોઈ ટિપ્સ નહીં આપતી કે તમે આવી રીતના સ્ટેપ લેજો, મને આવડે છે એવી રીતના હું મેકઅપ કરી રહી છું. તો પહેલાં મેં પ્રાઇમર યુઝ કરું છું ફેસ માટે. પ્રાઇમરને મસ્ત લગાવ્યા પછી કહ્યું આના પછી શું કરવાનું. જો મેં તો એટલી બધી વીક છું, મને મારી ફ્રેન્ડને પૂછવું પડે છે. મોઇશ્ચરાઇઝર જો હસતા નહીં યાર. હા ઓકે, હવે તમને થશે કે એક ફોન કોઈ પકડ્યો છે, તો એ તમારા માટે હું સિક્રેટ જ રહેવા દઈશ, કેમ કે મારી ફ્રેન્ડ છે. નામ તો તમે હવે સાંભળી જ લીધું છે એટલે ચલો સાંભળી જ લો, પણ ફેસ હું તમને નહીં બતાવું. એ સિક્રેટ કંઈક તો રવા દઉં તમારા માટે કે મને આટલું બધું મોટિવેટ કોણ કરી રહ્યું છે, સપોર્ટ કોણ કરી રહ્યું છે. અને એવું જરૂરી નહીં કે ભાઈ તમારે બી કોઈ સપોર્ટની જરૂર છે, ટ્રાયપોડ છે, હા કરી શકો છો. પછી એમ ના કહેતા કે ભાઈ અમારી પાસે તમારી જેવી ફ્રેન્ડ નથી. જો પ્રોપર લગાવ્યા પછી જો હું બહાર જવા માટે રેડી થઈ ગઈ છું. અને જે રીતે મેં તમને કીધું કે મારું જાતે ઇન્સ્ટાગ્રામ પર બી પેજ છે, તો એના માટે બી મારે કન્ટેન્ટ્સ જોઈતા હોય છે. એવું જરૂરી નહીં કે તમારા આટલા બધા ફોલોવર્સ છે તો તમે ફ્રીમાં કોના માટે શું કામ શૂટ કરો. કોઈ વખત ખાલી કન્ટેન્ટ માટે યા પછી પોતાના પેજ માટે યા પછી તમારા બધા માટે અમે વર્ક કરતા હોઈએ છીએ. તો બસ હમણાં હું રેડી થઈ ગઈ છું અને હવે હું શૂટ પર નીકળી રહી છું લોકલ માર્કેટના. ચાલો ત્યારે ફૂલ માર્કેટની અપડેટ જોઈતી હશે તો મારા વિડીયોના બીજા લિંક આપી દઈશ, એમાં તમને મળી જશે ફૂલ ડિટેલિંગ વિડીયો. અને હમણાં ચાલો મારી સાથે. તો જો મારું પેલું બપ્પો હતું એનું શૂટ મેં કમ્પ્લીટ કરી નાખ્યું અને ત્યાર પછી મારી ઈચ્છા હતી સોમવારે માર્કેટ લેવાનું, પણ સોમવારે માર્કેટ 4 વાગ્યા સુધી ઓપન થાય છે. જો પણ નહોતું થયું હજી સુધીને બરાબર, એટલે પછી નજીકમાં અમને એક થોડું કેફે જેવું દેખાયું જ્યાં અમે બેસી શકીએ, તો અમે લોકો ત્યાં આવી ગયા છે અને એક મસ્ત કેફે દેખાઈ ગયું છે, જો સારું છે. જો હવે અમે અહીંયા આવ્યા એમને બેસતા તો સારું ના લાગતું, એટલે અમે લોકોએ 200 રૂપિયાનો ચૂલો લગાવ્યો છે ચોકલેટ શેક એન્ડ કિટકેટ શેક મંગાવીને એન્જોય કરી રહ્યા છે. હવે તમારું શું કહેવાય આખો દિવસ તમે શેડ્યુલ જોઈ લીધું હશે. મેં વિડીયોઝ પણ ઘરે જઈને એડિટ કરી નાખ્યા હતા, એટલો ટાઈમ હતો નહીં કે મેં તમને બતાવી શકું. પણ મેં જે પણ લોકલ માર્કેટનો જે વિડીયો લીધો હતો એનું બી મારું શૂટ થઈ ગયું અને એનું બી એડિટ બી કરી નાખ્યું. મારા મેં નાખી દઈશ કેપ્શન્સમાં, તમારે એનો વિડીયો જોવો હોય તો તમે જઈને જોઈ શકો છો. તો મારો વિડીયો એ પણ રેડી થઈ ગયો છે. હવે હું મારા ઘરે જવા માટે રેડી મતલબ કે નીકળી ગઈ છું. કસુંબિયા મારું ગામ છે અને હમણાં થોડું અપડાઉન જેવું ચાલી રહ્યું છે મારે. તો આખું તમે સમજી ગયા ને કેવો રહ્યો આજનો મારો દિવસ. તો ના એડ્રેસ નથી આપવું.
આપીશ એક દિવસ આપીશ. કોઈ સારું મારું મસ્ત મેં ઘર રેડી કરી નાખીશ. ત્યાં તમને એ લોકોને બધાને ઇન્વાઇટ કરીશ. પણ હમણાં પૂરતું નહીં, હમણાં ખાલી મને સપોર્ટ કરો. તો જો ખાલી મારું એટલું જ કેવું છે, સ્ટાર્ટ કરો. ઓકે, સો આજનો મારો ડે 1નો વ્લોગ પૂરો થાય છે. તમે જોઈ જ લીધું છે કેવો રહ્યો છે. સો મળીએ છીએ નેક્સ્ટ ડે નવા કોઈ એડવેન્ચર સાથે, નવા વર્ક સાથે, અને કંઈક નવું શીખીશું સાથે મળીને. બાય, and do share.